પછી મહારાજે સભામાં વાત કરી કે પ્રેમ હોય ને ત્યાં કોઈ પણ કાર્ય કરવું આકરું ન પડે. દાદા ખાચરની બીડ વઢાય છે, ખેતર સફાઈની સેવા ચાલે છે, સાથોસાથ મંદિરનું કામ ચાલે છે. પાર્ષદો ખૂબ ભાવથી ખંતથી સેવા કરે. મોડું બહુ થઈ જાય, બિચારાને રાંધવાનું, પાછું અહીંથી સેવા કરીને આવવાનું, વાઢીને પાછું રાંધવાનું, રાંધીને જમવાનું, એટલે બહુ આકરું પડતું હતું. મહારાજ કીધું આને આસુબાને, આસુબા આ પાર્ષદો છે ને બિચારા બહુ થાકી જાય છે, તમે એક કામ કરો કે આ પાર્ષદોને દરરોજ તમને જમાડવાના, બીજું કાંઈ સેવા અમે નથી સોંપતા. આ પાર્ષદોને તમે જમાડશો ને એટલે તમારી ઉપર અમે બહુ રાજી થાશું, બહુ રાજી થાશું. પણ એક શરત આસુબા, જે દિવસે તમે ન જમાડી શકો ને તે દિવસે તમારે ઉપવાસ કરવો. તે દિવસે તમારે ઉપવાસ કરવો, જે દિવસે તમે ન જમાડી શકો તે દિવસે. હવે ભગવાનનું ચિંતેલું કામ એટલે આપણે કેટલી તાણ હોય. જો જેનો આપણે મહિમા હશે ને એ વ્યક્તિ આપણે કામ ચિંતશે ને એટલે પેલું કામ આપે એનું કરશું ને પછી આપણું કરશું. શું કરવા? મહિમા. જેનો મહિમા સમજાયો હોય, જેનો પ્રેમ હોય, જેનો ભાવ હોય, એનું કાર્ય ગમે તેટલું અઘરું હશે તો આપણે સહજતાથી કરશું. શું કરવા? મહિમા છે. અરે મહારાજ, તમે સેવા સોંપો અને હું ન કરું એવું તો બને જ કેમ? કરોડ રૂપિયાની લોટરી લાગી હોય ને માણસને કેટલો આનંદ થાય. એટલો જ આનંદ આસુબાને આ શ્રી હરિની આજ્ઞાથી થયો કે ઓ, આટલી સેવામાં જો મારો નાથ રાજી થતો હોય તો મને પ્રેમથી, ભાવથી અને ખંતથી હું આ સેવા કરીશ. લોટ ડાળે આખો દિવસ હવે એમ જાય. જો કેટલા પાર્ષદો હતા ખબર તમને? 40 થી 50 પાર્ષદો કામ કરતા હતા. 40 થી 50. હવે લોટે એને ડળવાના, લોટ ડળે, પછી શાક રાંધે, દાળ ભાત કરે, લાડવા બનાવે, અને પાછા એકલા, કોઈ હેલ્પર ની, એકલાને બધી સેવા કરવાની. એટલે આખો દિવસ જોઈ જાય કે ન જોઈ જાય, બધું તૈયાર કરવાનું, પાછા ધાન હોય સાફ કરીને ડળવાનું, હાથેથી પાછું ડળવાનું. હમણાંની જેમ સુવિધા નથી, ચાપ ચાલુ કરી દો લોટ ડળાઈ જાય, એવું નતું. અહીંયા તો હાથેથી લોટ ડળવા પડતા હતા. કેટલું અઘરું પડે. અને 50 જણાને જમવાનું દરરોજ. આ અઘરું કામ નથી, હું કે તમે કરી શકી, પણ આ તો મહિમા છે એટલે ભાવથી ને ખંડથી કરે છે. અને એટલું બધું આજ્ઞાનું અનુસંધાન રાખે, આખો દિવસ નવર જ ન થાય. બહુ સેવા મોટી, એ મદદમાં કોઈને બોલાવતા નથી, એકલા હાથે કરવાનું. 4-5 દિવસે ટાઈમ મળે તો મહારાજના દર્શન કરવા જાય, નહીં તો પછી બહુ વ્યસ્ત થઈ જાય, મહારાજના દર્શન પણ ન થાય. એક દિવસ અખાત્રીજનો દિવસ આવ્યો, મનમાં એમ થયું કે 20 દિવસ વ્યતીત થઈ ગયા, મહારાજના દર્શન નથી થયા, લાવને આજે મહારાજના દર્શન કરવા માટે જાઉં. વળી આ મનને મનાવે હો કે મહારાજે મને જે સેવા સોંપી ને એ મહારાજના દર્શન તુલ્ય જ છે. આપણે મનાયું, કોઈ બાઈઓ આપણે સેવા સોંપે પછી આપણે મનાય કે ના ના, આ તો માળા ની તુલ્ય જ છે. હવે આ માળા કરી કે આ બાઈએ જે આપણે સેવા ચીંધી છે, સેવા સોંપી છે, એ કરી, એમાં ભગવાનનો રાજીપો આપણે મળી જ જવાનો છે. મનમાં થયું આજે અખાત્રીજનો દિવસ, મહારાજના દર્શન કરીને તરત પાછી આવી જઈશ, પણ આજે મોટો દિવસ છે એટલે મહારાજના દર્શન કરી આવું. દર્શને આવ્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં બિરાજમાન થયેલા છે. અખાત્રીજનો દિવસ, ચંદનની આખા શરીરમાં મહારાજની ચંદનની અર્ચા કરેલી છે. આનંદાનંદ સ્વામી એમાં બહુ એક્સપર્ટ હતા. એ આનંદાનંદ સ્વામી જ્યારે રામગલોલાના મંદિરમાં, જોયું રામગલોલા મંદિર, ત્યાંના પૂજારી હતા, ખબર હે ને? અને એ બહુ એક્સપર્ટ હતા. એ પૂજા કરવામાં, શણગાર કરવામાં બહુ એક્સપર્ટ હતા. અહીંયા કને જ્યારે મહારાજની ચંદનની અર્ચા કરવી હોય ને, કે ચંદન ચરચવું હોય શરીરની અંદર, એની અર્ચા કરવી હોય, ત્યારે આનંદાનંદ સ્વામીને ખાસ મહારાજ બોલાવતા. અને એ સેવા લગભગ આનંદાનંદ સ્વામી વધારે કરતા.
સરસ મજાના શણગાર ધારણ કરેલા છે, સરસ મજાની અર્ચા છે. આમ જોઈને અંતર ઠરે દર્શન કરવા માટે આવ્યા. તેરી લાગી લગન મેરા હો ગઈ મગન. દર્શન કરતાની સાથે દર્શન કરતાની સાથે મહારાજમાં એનું ચિત્ત ચોટી ગયું. અને એક વખત કોઈનું ચિત્ત એ પુરુષોત્તમ નારાયણ ચોરે ને પછી એમાંથી નીકળવું બહુ કઠણ થઈ પડે. એમાંથી નીકળવું બહુ કઠણ થઈ પડે. ગોપીઓને પૂછાતા કરજો, ઈ પ્રભુના પ્રેમના પાસમાંથી નીકળી શકી હતી? એવા તો મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગયા. આપણે કોઈ દિવસ આપણા જીવનમાં એવા દર્શન કર્યા મહારાજના? કે દેહ દશા ભૂલાઈ ગઈ હોય મહારાજના દર્શન કરતાની સાથે? આજે અર્ચા સ્વરૂપે મહારાજ પ્રગટ આ પૃથ્વી ઉપર બિરાજે છે. અર્ચા સ્વરૂપે પ્રગટ બિરાજે છે. એવો પ્રગટ ભાવ આપણને આવે. ક્યારે મૂર્તિને સામું જોઈને આંખમાં આંસુ આવ્યા? ક્યારે આપે મહારાજને આભાર દીધો કે પ્રભુ તમે મારી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો? દર્શન કરતાની સાથે ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. અડધું તો કામ કરીને આવ્યા તો દાળ બફાઈ ગઈ હતી, લાડુ વળાઈ ગયા હતા. હવે દાળને વઘાર દેવાનો બાકી હતો અને રોટલા ઘડવાના બાકી હતા. બાકી તો કામ કરીને આવ્યા હતા. હવે એવા તો લીન થઈ ગયા મહારાજની મૂર્તિમાં કે સમય કેમ ગયો ને એને ખબર ન પડી. એવા મહારાજની મૂર્તિમાં આમ લીન થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા. સમય ચાલ્યો જો ખબર ન રહી. બપોરના 12 વાગ્યાનો સમય થયો. ભગવાને વિચાર કર્યો કે આ સુબા તો મારી મૂર્તિમાં તલીન બની ગયા છે. હવે આપણને એને ડિસ્ટર્બ કરવી નથી. ભલે મારી મૂર્તિનું સુખ લેતા. અને ભગવાન પુરુષોત્તમ નારાયણે શું કર્યું? આસુબાનું રૂપ લીધું. હા, રોટલા ઘડ્યા, દાળ વઘારી, મારમાં બટાર ખાઈને મહારાજને મનમાં વિચાર થયો. મહારાજને મનમાં વિચાર થયો કે આ એક ઉપવાસના બદલે 7 ઉપવાસ તાણી જશે એમાં બાઈ છે. એનું એને દુઃખ નહીં લાગે, ઉપવાસ કરવાનું એને દુઃખ નહીં લાગે. પણ દુઃખ એને ઈ વાતનું થાશે કે મારાથી મહારાજની મરજી લોપાઈ ગઈ. મહારાજની આજ્ઞાનું અનુસંધાન ન રહ્યું. ઈ એને દુઃખ લાગશે. બાકી 7 ઉપવાસ તાણી હશે એને એમાં કાંઈ ફેર પડશે નહીં. મારી આજ્ઞા લોપવાનું એને બહુ દુઃખ થશે. ઠાકોરજી આજ્ઞા લોપવા દેતા નથી. આપણે જો કાળજી રાખીને તો આપણે 100% મહારાજ મદદરૂપ થાય. કરુણાના સિંધુએ વિચાર કર્યો કે આસુબાના નિયમનો ભંગ થવા નથી દેવો. સમય રસોઈ મળી જવી જોઈએ. મારા ભક્તના કામ મારે કરવા જોઈએ. અને મહારાજ પણ તક શોધતા જ હોય કે મારા ભક્તની સેવા મને ક્યારે મળે. જેટલો ભક્તને ભગવાનની સેવા કરવાનું તાન હોય ને એટલું જ તાન ભગવાનને ભક્તની સેવા કરવાનું હોય. અને જ્યારે મોકો મળે ને ત્યારે મહારાજે પાછી પેની ન કરે હો. મોકો મળે ત્યારે મહારાજ પાછી પેની ન કરે. ભક્તના ચરણ દબાવે, ભક્તના મસ્તક દબાવે, ભક્તને જમાડે ને ભક્તને નવરાવે. મોકો મળે ત્યારે મહારાજે પાછા નથી હટતા. મોકો મળવો જોઈએ સેવા કરવાનો. એ પ્રભુ પણ ઈચ્છતા હોય કે ક્યારે મને તક મળે ને ક્યારે હું લાભ લઈ લઉં. પ્રેમ ભાવથી અમારા આશુબા કથા સાંભળે એના રસમાં મારે ભંગ નથી કરવો. અને ભગવાન પુરુષોત્તમ નારાયણે શું કર્યું? વાલાએ વનિતાનો વેશ ધારણ કર્યો. પ્રભુએ પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. રૂપ લીધું આસુબાનું. વાલો વનિતા બની અને એના ઘર તરફ ચાલતા થયા.
વનિતાનું રૂપ ધારણ કરી એના ઘર તરફ ચાલતા થયા. આજે જુઓ તો ખરા ઈ ભક્ત વત્સલ ભગવાન. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. વાલ મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી ગયા રે લોલ. માલો મારો વનિતાને આજ રસોઈ રૂડી રાંધી ગયા રે. કથા વાર્તા ચાલે છે. બીજું રૂપ ધારણ કરી અને મહારાજ ઉપડ્યા. મોહિનીના દર્શન કરજો. જૂના વખતમાં આ કાઠિયાણીનો વેશ લીધો મહારાજે. કેનો? કાઠિયાણીનો વેશ લીધો. એના જેવા જ આબેહૂબ મહારાજે વસ્ત્ર પહેર્યા. ઘેરાનો ચણિયો પહેર્યો. ઘેરાડો લાંબો ચોટલો ગૂંથ્યો હો પાછો. અને લાજ કાઢી લાજ. જો પુરુષને છે ને પ્રેક્ટિસ ના હોય, ચણિયો પહેરીને પુરુષને ચાલતા ના આવડે. પણ આ તો ભાઈ પુરુષોત્તમ, એને તો બહુ ફાવ્યું ચાલતા, બહુ ફાવ્યું. અને એક્સપીરિયન્સ છે. શું કામ ના આવડે મહારાજને? કેટલી વખત સ્ત્રીનું રૂપ એને ધારણ કર્યું છે, કેટલી વખત સ્ત્રી બન્યા છે એટલે ફાવે. હે જાલંધરને જ્યારે માર્યો ને ત્યારે વૃંદાનું રૂપ લીધું હતું. ધવળકામાં કરણીબાનું, કરણીબાને ત્યાં પધાર્યા ત્યારે સ્ત્રીનું રૂપ લીધું હતું. સગ્રામ માધુરીના ઘરે જ્યારે મહારાજ પધાર્યા ત્યારે સ્ત્રીનું રૂપ લીધું હતું. એટલે સર્વે શક્તિમાન પ્રભુ, સર્વના નિયંતા ભગવાન આજે અબડાનું રૂપ લીધું છે. કપાળે તો કોરી જેવો ચાંદલો કર્યો. યાદ કરજો આ મૂર્તિને હો. હા, યાદ કરવા જેવા ભગવાન છે. કેવો ચાંદલો કર્યો? ગોરી જેવો ચાંદલો કર્યો કપાળમાં. અને કેટલાના ઈ કામણગાના નેણ, કામણગાના નેણથી કેટલાયને નેણને વિધી નાખ્યા હો. અને તમને ખબર હે ને એની આંખી બહુ આકરી હે. કેટલાને ખબર હે? એની આંખી બહુ આકરી. એક વખત જો આંખ પડે ને તો પછી પૂરું થઈ ગયું. હા, ઈ અંતર વિંધાઈ જાય. બધેના નેણને વિંધતા જાય. ચરણમાં ઝાંઝર, હાથમાં બરોયા. આશુબા તો ક્રૂસ હતા, પણ આ તો આપણા આશુબા તો મજાના રૂષ્ટપુષ્ટ હો. હાજા માજા શરીરે નીકળ્યા. જેની શરમ આખી દુનિયા રાખે, જેની લાજ આખી દુનિયા રાખે, એ ભગવાન આજે શું કર્યું? લાજાડા થયા, લાજ કાઢી મોટી મજાની. ઘરે આવ્યા. આશુબાના ઘરે સામાન તૈયાર હતો. રોટલા ઘડવા બાકી હતા અને બીજું શું કરવાનું બાકી હતું? વઘાર દેવાનો બાકી હતો. ચૂલો પેટાવ્યો, લાકડાના છાણા ગોઠવ્યા. બસ દેખાયું તમને આ દ્રશ્ય? દેખાવું જોયો? પછી ચૂલો પેટાવવા માટે ફૂંક મારી. ધુમાડો થયો. મહારાજની આંખ લાલ થઈ ગઈ. આંખોમાંથી પાણી પડવા લાગ્યા. આંખની અંદર રહેલા જળ દેવતા મહારાજના ચરણમાં ઝૂકી ગયા. અગ્નિને ચિંતા થઈ. અગ્નિને હવે વધારે જો મહારાજને પરેશાન કરીશ ને તો મુક્ત મને શાપ આપી દેશે. એટલે જલ્દીથી પ્રજ્વલિત થઈ ગયા હો. હરે એના નેત્ર થયા લાલ ચોડ કે આંખમાંથી પાણી ઝરે રે લોલ. હરે એના નેત્ર થયા લાલ ચોડ કે આંખમાંથી પાણી ઝરે રે લોલ. હાલો મારો વનિતા બનીને
આનંદ લેવા માટે આવ્યા. શું વઘાર! ઓહો, બધા દેવતાના મોઢામાં પાણી આવી ગયા. લો, ઈ કેવો વઘાર દીધો હશે મહારાજે. અને પછી રોટલા ઘડવાનું શરૂ કર્યું. 7 વાર પાણી નાખી, બાજરાનો લોટ મસળ્યો. દેખાય રહ્યું તમને? મહારાજ રોટલા ઘડેરા બેઠા ઈ કથરોટમાં. આ મસળેરા લોટ 7 વાર પાણી નાખીને લોટ મસળ્યો. 3 તબક્કા મારે રોટલો તૈયાર થઈ જાય. આ રમાનાથની આંગળીઓ રોટલા ઉપર રમે. અનંત કોટી બ્રહ્માંડનો ઘડવૈયો, અનંત કોટી બ્રહ્માંડનો ઘડવૈયો આજે આસુબાના ઘરે રોટલા ઘડે. અનંત કોટી બ્રહ્માંડનો ઘડવૈયો હોય એને રોટલા ઘડતા વાર લાગે? આમ આમ નામ પૂરું થઈ ગયો રોટલો. અષ્ટસિદ્ધિ અને નવનિધિ થાળ બનાવીને તો અન્ન જેવો થાળ ના આવડે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ જેને કાયમ જમાડે એ પ્રભુ આજે રોટલા ઘડવા માટે બેઠા છે. રોટલો મજાનો ડળો થયો, અંદર તાજું ઘી મહારાજે પૂર્યું, ગાયનું તાજું ઘી. રોટલાને આનંદ થયો, મજા આવી ગઈ રોટલાને કે ભગવાનના હાથે આજે મને ઘડાવવાનો અવસર મળ્યો. એટલે એ ફૂટ થઈ રહ્યો રોટલો. એ જો રોટલો ફૂટ થઈ રહ્યો. આપણા ખેતમાં ચિત્ર રોટલા ઘડેરા મહારાજ જીવીબાઈ શીખાડેલા. અને મહારાજે રાજી રાજી થઈને રોટલા ટીપી કે ઓ મારા પાર્ષદો આ રોટલા જમશે. કેટલું હેત હશે મહારાજને. હમે એને એટલું હેત હશે ને તઈ આને હેત હશે. કારણ કે આ વસ્તુ એની પરસ્પરની છે. અને સ્નેહ જ્યાં હોય ત્યાં સહનશીલતા હોય. હાથ બળે એનું કાઈ નહીં. નહીં તો કોઈ દિવસ રોટલા ઘડ્યા નથી. રોટલો ઉઠલાવે હાથ તો બરે ને. સ્નેહી હંમેશને માટે સમર્પણ કરે. સ્નેહીની ક્યારે ફરિયાદ ન હોય. સ્નેહી ક્યારે ફરિયાદ ન કરે. અને ફરિયાદ કરે તો એના સ્નેહમાં કચાશ છે. સમજાય ગયું તમને? સ્નેહી ક્યારે ફરિયાદ ન કરે અને કદાચ ફરિયાદ કરે તો એના સ્નેહમાં કાચપ છે. સરસ મજાના રોટલા ઘડાઈ ગયા. એ બધું તૈયાર થઈ ગયું. 50 પાર્ષદના રસોઈ મહારાજ પોતે ખુદ બનાવી એકલા. હો, રોટલા ઘડ્યા, વઘાર દીધો, રસોઈ તૈયાર થઈ ગઈ. સમય થઈ ગયો પાર્ષદોને આવવાનો ને બધા પાર્ષદો આવ્યા. પાર્ષદ આવ્યા. આવો આવો બેટા, આવો આવો. આવકારો, મીઠો આવકારો આપ્યો મહારાજે. મીઠો જો જ્યારે આપણને મીઠો આવકારો મળે ને, ગમે તેટલો થાક લાગ્યો હોય પણ મીઠો આવકારો મળે ને, મીઠો આવકારો, અડધો થાક ઉતરી જાય. પાર્ષદોનો અડધો થાક ઉતરી ગયો મહારાજના બાળકના વેણ સાંભળીને. પંક્તિ થઈ ગઈ. પાર્ષદો બધા પંક્તિબદ્ધ બેસી ગયા અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પંક્તિમાં પીરસવા માટે નીકળ્યા. અથાણું, ગોળ, રોટલા, દાળ, ભાત. તે ઓલા સોમલા ખાચર સુરાન કે સુરા. આજે આસુબાની ચાલ કઈક જુદી નથી લાગતી. હાથનો લટકો કઈક જુદો નથી લાગતો. ઓલા નાંજા જો કે આવને કીધું, એ રતનજી આમાં કઈક સ્વાદમાં ફેરે. દરરોજના જેવો સ્વાદ નથી. આજે કઈક ટેસ્ટીફુલ સ્વાદ છે. આજે જમવાની બહુ મોજ પડે છે. આમાં કઈક છે તો ખરું. અરે ડુંગરજી કે ડુંગરજી કે આ ચાલ કા મહારાજ જેવી નથી લાગતી. હે રતનજી, ઉકા ખાચર કે હું તો ક્યારનો વિચાર કરું કે આ હાથનો લટકો આસુબાનો તો નથી ને નથી. ગમે તેટલું છુપાવે, હાવ ભાવ ક્યાં જાય.
બોલાવવાની છે. આ લટકો મહારાજના લટકા જેવો લાગે છે. પંક્તિમાં પીરસીને મહારાજે જય બોલાવ્યો. જેવો રોટલો આ બધા પાર્ષદોએ મોઢામાં મૂક્યો અને 72 કોઠામાં દીવા થયા. એટલે શું કહેવાય ખબર હે તમને? હે? એક જ કોળીઓ ભર્યો ને 72 કોઠામાં દીવા થઈ ગયા. વિચાર કરો તમે. મોઢામાં નિઝરણા વેવા લાગ્યા, અમૃતના ઓડકાર આવવા લાગ્યા. સ્વાદના દેવતા જાણે આવીને પંક્તિમાં બેસી ન ગયા હોય. બધાએ સ્વાદના વખાણ કર્યા, અમીના ઓડકાર આવ્યા. જો મીઠી વાણી હોય અને મીઠી વાનગી હોય ત્યાં કેવું જ શું. સરસ. મહારાજ બધા જ સંતો આ પાર્ષદોને ભાવથી અને પ્રેમથી પીરસીને જમાડ્યા છે. મહારાજ કે જમજો, આવા જમનારા પછી નહીં મળે. જમજો, આવા જમાડનારા પછી નહીં મળે. જમજો. મૂળા ખાચર કે મહારાજ આ જીવતું જગત્યું કર્યું હે. હીરજીભાઈ કે તમે 100 વર્ષના થાજો. પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પાર્ષદ બધા જમીને નીકળ્યા. આ બાજુ શું થયું? હવે શું થયું? આસુબાને પોતાના દેહનું ભાન આવ્યું. અરે રે રે રે, આ શું થઈ ગયું? ઘડિયાળમાં કાંટો જોયો તો હે 1 વાગ્યાનો સમય. અરે આજે તો મારું નિયમ હું ચૂકી. પસ્તાવો કરતા કરતા બિચારા હાફલ ઉફલ એકદમ સ્પીડમાં આવે ઘરે કે જલ્દીથી અડધું તો કામ કરી આવ્યો. મારા પાર્ષદો મારી રાહ જોતા હશે. અને એવા તો દોડતા જાય. આમેથી પાર્ષદ આવ્યા. અરે મારા બેટા, ચાલો ચાલો ચાલો, ઘણું મોડું થઈ ગયું, મને માફ કરજો. આજે મારો નિયમ ભંગ થયો. તમે બધા ભૂખ્યા થયા હશો. ચાલો હું તમને ભાવથી પ્રેમથી જમાડું. અરે આસુબા, તમે શું બોલો છો? તમને કેવા ભાવથી અને પ્રેમથી તમે અમને જમાડ્યા અને તમે અમારી મજાક કરો છો? અરે બેટા, મજાક નથી કરતા. ચાલો ચાલો ચાલો, આજે મારી ભૂલ થઈ ગઈ. મને મારા મહારાજ નારાજ થશે. અરે કે અમે મિષ્ટ ભોજન તમારા ઘરેથી જમીને આવ્યા છીએ. નહીં, આસુબાને એમ થયું કે આ મારો વાલો મારું રૂપ ધારણ કરી અને આજે આ બધા જ પાર્ષદોને રસોઈ જમાડી ગયા છે. બહુ અફસોસ થયો. સમજ્યા? બહુ અફસોસ થયો આસુબાને. આવીને મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજ, મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. કે ના આસુબા, આજે હું પણ મારી જાતને ધન્ય ભાગી માનું છું કે આજે આવો અવસર, આ પાર્ષદોની સેવા કરવાનો અવસર મારા જીવનમાં મને પ્રાપ્ત થયો છે. આવા જે ભક્ત હોય, આવા જે પ્રેમી પાત્રો હોય. મહારાજ આસુબાને કે જરાય પણ ઓછું ન લગાડજો. આસુબા, આજે હું ભાગ્યશાળી થઈ ગયો. તમારા જેવા ભક્તની સેવા મને ક્યાંથી મળે? અને તમે પૂર્ણ ભાવથી અને પ્રેમથી આ પાર્ષદોની સેવા કરો છો ને, એમાં હું પૂર્ણ રાજી છું. તમારી ઉપર ખૂબ રાજી છું. તમે જરાય પણ ઓછું ન લગાડજો. આસુબાને મહારાજે સાંત્વના આપી અને વિદાય કર્યા. કહેવાનું શું? જો આસુબાને ભગવાનમાં હેત હતો, મહિમા સમજતા હતા, એના પ્રત્યે પ્રેમ હતો, તો એનું કાર્ય એને કરવું અઘરું પડ્યું. એ પ્રેમી પાત્ર હોય ને, એના પ્રિયતમનું જે કઈ કાર્ય હોય એને કરવું અઘરું પડતું નથી. આજ પ્રેમીનું લક્ષણ છે.
મરી મટે પ્રિયતમની આજ્ઞા પાડવા માટે મરી મટે. આ જ પ્રીતિનું લક્ષણ છે. સરસ. અત્યારે મહારાજના મંગલમય નામની સાથે દિવ્ય કથાને આપે અહીંયા વિરામ આપશું. અને આજે ખબર હે ને તમને એક પ્રોગ્રામ કરવાનો હોય આપણે. હા, વેશભૂષા. ક્યાં ઓલું કાગળ ક્યાં? બધા પાત્રો તૈયાર થઈ ગયા હે? કીર્તન બોલવાનું હે? મંદિરે મારે પધારો પ્રભુ, મંદિરે મારે, મંદિરે મારે પધારો પ્રભુ, મંદિરે મારે. વાટ જોઈને ઊભી છું વધાવા, વાટ જોઈને ઊભી છું વધાવા, વાટ જોઈને ઊભી છું વધાવા.
આજે જે આપણે સ્નેહ ગીતાની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એવા જ પ્રભુના સ્નેહી પાત્રો ના અહીં આપણે દર્શન કરશો કે જેને પ્રભુમાં અગાધ પ્રેમ હતો, જે પાત્રોએ તન મન અને ધન ભગવાનને નોછાવર કરી દીધા હતા, એવા પ્રભુ પ્રેમી પાત્રોને આપણે યાદ કરશું. સૌપ્રથમ એવું ધોલેરા બંદર, જે મૂર્તિ મદન મોહનજી મહારાજ ભગવાન શ્રી હરિએ સ્વયં પોતાના હાથે પધરાવેલા અને ધોલેરાના સંતનો અદ્ભુત મહિમા કીધેલો છે. ફૂલીબાઈ જેને મહારાજ માટે માખણના ભજીયા બનાવી અને ભગવાન પુરુષોત્તમ નારાયણને ભાવથી અને પ્રેમથી જમાડેલા, ધોલેરા નરેશ પુંજાભાઈ સરસ પેણીના ટબીબાઈ ભાતનું જમીને અક્ષરધામને ભૂલી ગયા. આજ તો મારા વાલા માટે એવું ભાતનું બનાવું મનમાં વિચાર કર્યો કે જમીને રાજી થઈ જાય અને જિંદગીમાં ક્યારે પણ સ્વાદ ન ભૂલે. આ હતા સુપે ભગવાન બોલે, જાંબા ઓ જાંબા, જાંબા અમને ભૂખ લાગી છે, થાળ ક્યારે ધરાવશો? ગામમાં કેરી વેચાવા આવી છે, જાઓ જાઓ લઈ આવો, અમને કેરી જમવી છે. મહારાજને ગઢપુરમાં જગત કરવો તો કરણીભાઈ પધારો, વેલકમ તમને. મહારાજ ધમણકા કરણીબાના ઘરે પધાર્યા, ભાઈઓને ખબર પડી એટલે બધાએ શું કર્યું? મહારાજ તમે એક જુદા લાગો છો, બાકી બધા ભાઈઓ છે, એમ કરો ને અમારા નવા કપડા છે ને ઘરેણા છે, મહારાજ આપ પહેરો, પરિધાન કરો. મહારાજ પહેર્યા, ભાઈઓના પ્રેમને વશ થઈ અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી ધમણકા આવ્યા, મહારાજને જોયા, મહારાજના દર્શન કર્યા અને આ તો ભાઈ શીઘ્ર કવિ અંતરની અંદરથી શબ્દો સ્ફુર્યા છે. ગોપી બની ગયા ગિરધારી,
બેટા રાજુ, જોજો સોનેરી તારવાળી આ ચુંદડી આવી છે. રાજુ, બળે તારી ચુંદડી. ત્યાં તો પટારા ઉપર પડેલી ચુંદડી નો ભડકો થઈ ગયો, બળી ગઈ. અને પછી હવે પધારશે લોઢવાના લખુચારણ. પધારો લખરૂપે મહારાજ. એમને ત્યાં 2 મહિના રહ્યા હતા. ખરેખર ધન્યવાદ દેવા પડે હો લખુચારણને. 2 મહિના સુધી ભગવાન શ્રી હરિને દૂધ, દહીંની તર, સાકર નાખીને જમાડેલી હતી. બહુ ડૂબડા દૂધ અને દહીંની તર જમીને સબડા થાવ એમ કાયમ મહારાજને કહેતા એવા લઘુચારણ. સો ભેસ મહારાજને લાધીબાઈ. આ રાજભાઈ કેમ આવ્યા બેન? ભુજના લાધીબાઈ નો વારો છે. લાધીબાઈ પધારો. સુહાગણનો વેશ ધારણ કરવાનું મહારાજે તમને આજ્ઞા કરી. તમે મહારાજની આજ્ઞા શિરોધાર કરી સુહાગણનો વેશ ધારણ કર્યો. પાણીનું બેડલું માથે ઉપાડ્યું. પાણીનું બેડલું ભરવા ગયા શણગાર સજીને. રસ્તામાં લોકોએ પૂછ્યું, લાડી આ કોનું ઘર માંડ્યું? ઘટપડે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. હા, વાહ, સ્વામિનારાયણનું ઘર માંડ્યું. મેં તો ઓઢી રે સલુણા વરની ચુંદડી. મેં તો ઓઢી સલુણા વરની ચુંદડી રે. બળથી જવાબ દીધો. ગયેલા અને ત્યાં મહારાજ ગામમાંથી નીકળેલા બાઈ સમાચાર આપ્યો લક્ષ્મીબાઈને. અરે લક્ષ્મીબાઈ, તમારા ભગવાન આવ્યા છે. તમને ખબર એક કામ છે, આજ તમે પસાર થઈ ગયા મારા ગામમાંથી, પણ બીજી વખત તમે જાઓ, હું જોઈ લઉં. મહારાજ આ ઘડામાં પગ બોડો ને, તમારો ચરણ બોડો આ ઘડામાં. શું કરશો રામભાઈ? શું કાજ? આ પાણીનો ઘડો છે ને કુવામાં નાખીશ અને આખું ગામ કુવાનું પાણી પીશે. આખું ગામ સત્સંગી થાશે. પછી જો કે તમે બારોબાર કેમ જાઓ છો. વાલા ભક્તજનો, આ હતા આપણા કઠલાલના લક્ષ્મીબાઈ. હવે આવે છે ચારણ કન્યા. ચારણ કન્યા સુરવીરની દીકરી આ 14 વર્ષની ઉંમરે પોતાના નેસડામાં સિંહ આવી ગયો. એ ચારણ કન્યાએ હાથમાં ડાંગ લઈ અને સિંહની પાછળ દોડી. સિંહની પાછળ દોડી સિંહને મારી નાખ્યો. સિંહને પોતાની ડાંગથી મૃત્યુને પમાડ્યો. આ ભારતની સુરવીર નારીનો ઇતિહાસ અને ઇતિહાસ માટે અમર બની ગયો. આ હતી ચારણ કન્યા. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડી આલી ચારણ કન્યા, સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાડ ચરંતી ચારણ કન્યા, મેષ નિવાસી ચારણ કન્યા, પાર્થ મંત્રી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગરંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા.
આટલા સમય સુધી રોકી રાખ્યા? મૈયા રાણીની 2 દીકરીઓ હતી. મહારાજ જ્યારે વનવિચરણ વખતે એના ઘરે પધાર્યા ત્યારે મહારાજને કીધું, મહારાજ તમે અમારી આ કન્યાને પરણો અને આખું આ રાજ તમે કરો, અમે તમારા દાસ દાસી થઈને તમારી સેવા કરશું. ભગવાને પરણવાની ના પાડી. સુંદર મજાના વાઘા ફળ અને સૂકા મેવાનું થાળ લઈને આવ્યા. ઘણા બધા પ્રોત્સાહન આપ્યા. તેમ છતાં પણ એ કોઈ પણ વસ્તુમાં વરણીરાજ તીવ્ર વૈરાગ્યને જે ભરેલા છે, એક પણ લાલચમાં લેવાના નહીં. એવા કોટી કોટી વંદન હોજો ઈ બુડોલપુરની મૈયા રાણીને અને પ્રભુ વરણીરાજને. સરસ. હવે પછી અને ઘઉં ડળવાની સેવા સૌને આપી રહ્યા હતા ત્યારે આ લક્ષ્મીબાઈએ મહારાજની પાસે સેવાની માંગણી કરી. મહારાજે એની માંગણી સ્વીકારી, ઘઉં ડળવા માટે આપ્યા છે. અને ઈ લક્ષ્મીબાઈ ઘણાએ દાસ દાસી હોવા છતાં પોતાના હાથે ઘઉં ડળવાની સેવા કરી છે. આખી રાત ભગવાનના નામનું સ્મરણ કરીને સ્વામિનારાયણ 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 આખી રાત ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી અને ઘઉં ડળ્યા છે અને પોતાના પાપ બાળ્યા છે. દેહની પણ પોતાના દેહની પણ શું નથી કર્યું? પરવા નથી કરી. આ સેવાથી મારા પાપ બળશે, મેં અનંત પાપો કર્યા છે. આ હું ઘઉં નથી ડળતી પણ મારા પાપને ડળી રહી છું એવી ભાવનાથી લક્ષ્મીબાઈ આખી રાત ઘઉં ડળ્યા. અને ઘઉં ડળી અને પછી મહારાજ પાસે લોટ લઈને ગયા છે. ત્યારે મહારાજે કીધું કે સાબિતી શું કે તમે લોટ ડળ્યો છે? ત્યારે લક્ષ્મીબાઈએ પોતાના હાથ બતાવ્યા. બોલા અંદર પડી રહેલા મહારાજ, આ સાબિતી પૂરે છે કે મેં મારા હાથે આ ઘઉં ડળ્યા છે. અને ભગવાન પ્રેમથી અને ભાવથી એનો લોટ સ્વીકાર્યો છે. અને ગંગાબાઈને કીધું, ગંગામાં સાંભળો સાંભળો ગંગામાં, આજથી મારો થાળ આ લોટમાંથી થાવો જોઈએ. ગંગાબાઈએ કીધું, મુઈ લક્ષ્મી તું તો મને આડી પડી. આવી રીતે ભગવાન શ્રી હરિ લક્ષ્મીબાઈની સેવા સ્વીકારી અને એમને કૃતાર્થ કરી છે અને પાપમાંથી મુક્ત કરી. રાણી પદ્માવતી આ સિંધ દેશના રાજા ગંધર્વ અને રાણી ચંપાવતીના પુત્રી હતા. એમના લગ્ન ચિત્તોડના રાજા રત્નસિંહ સાથે થયા હતા. રતનસિંહ 15 મહારાજા રતનસિંહની 15 પત્નીઓ હતી. એક પત્ની પદ્માવતી હતી અને એ રૂપનો અંબાર હતી. પરંતુ તેમની તેજ સુંદરતા તેમના જીવનમાં મુશ્કેલી લઈ અને આવી હતી. મુસલમાન રાજા અલાઉદ્દીન ખિલજીની નજર આ રાણી ઉપર પડી અને ગમે તે રીતે એને પામવા માટે ઉપાય કર્યા છે. અને છેવટે નક્કી કર્યું કે રાજા રતનસિંહની સાથે યુદ્ધ કરી એને મારી અને રાણી પદ્માવતીને લઈ જાઉં. એની પાસે માંગણી કરી, જાહેર કર્યું કે જો તમે આ મને નહીં આપો તો આ ધરતી છે ને હવે લોહી માંગે છે. આ ધર્મ, આ ખુમારી વાલા ભક્તજનો, રતનસિંહનું અને કેનું યુદ્ધ થયું? અલાઉદ્દીન ખિલજીનું યુદ્ધ થયું. અને એમાં શું થયું? પદ્માવતીએ જાહેર કર્યું, તેમની દાસીઓ ખિલજી પાસે ન ગયા. દાસીઓને પણ સલામ છે કે જેને ખિલજી પાસે જવા કરતાંય રાણી સાથે પોતાનું જીવન અપનાવવા વિચાર્યું હતું. સમજણ પડી? હે, ભગવાનનો અનહદ રાજીપો હતો. એટલા માટે તો ચૈતન્યાનંદ સ્વામીને નિમિત્ત બનાવી અને ભગવાન શ્રી હરિએ ધર્મપુરમાં મોકલેલા હતા. સંત અસંતની તમને માહિતી આપી, સાચા સાધુની તમને ઓળખાણ કરાવી અને તમારા ઉપર 700 ગામના તમે રાજમાતા. ભગવાને ખૂબ રાજી કર્યા.
અને ઈ પ્રેમી બાઈ એમનો ભાવ અને એનો પ્રેમ ભગવાને ખૂબ વખાણ્યો, પ્રશંસા કર્યો. સભાની અંદર ભગવાન શ્રી હરિએ કુશળ કુંવરબાઈના પ્રેમની પ્રશંસા કરી કે અમારા કુશળ કુંવરબાઈનું એવું વિશુદ્ધ હૃદય છે, જેવા ચોખ્ખો શુદ્ધ છે ને કુશળ કુંવરબાઈ મહારાજના માટે પોતાના હાથે ફોલીને ચોખા મોકલેલા. અને મહારાજે કીધું જેવું એનું હૃદય શુદ્ધ છે, જેવા ચોખા અણિશુદ્ધ છે એવું એને હૃદય અણિશુદ્ધ છે. અને ઈ કુશળ કુંવરબાઈએ ભગવાન પુરુષોત્તમ નારાયણને સરસ મજાનો પહેલી જ વાર આપણા સંપ્રદાયની અંદર પહેલો વેલો જો મુગટ અર્પણ કર્યો હોય તો એ આપણા કુશળ કુંવરબાઈએ ભગવાનને મુગટ અર્પણ કરેલો હતો. ધમણકાના કરણીબા ફરીવાર આપણને પાછો મોકો મળ્યો છે પધારવાનો. દેડિયા આવ્યા અને તમારા પાસેથી દહીંના ગોરસ ભાવથી અને પ્રેમથી માગી અને જમ્યા છે. અને ઈ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની અંદરથી તમે 18 કાંટા કાઢ્યા છે. એ લાઉડ દો એને બોલે તો ખબર સમજાય ને. તમે અમને કઈ પૂછશો નહીં? અમને ખૂબ ભૂખ લાગી છે, પેલા જમવાનું આપો. ધીરા રહો, હમણાં જ તૈયાર રસોઈ બનાવીને આપું છું. ના, જે તૈયાર હોય આપો, નહીં તો અમે ચાલ્યા. ઊભા રહો, એવા ઉતાવળા શા માટે થયા છો? અરે કૃષ્ણ, અમને દહીં બહુ ભાવે. કૃષ્ણ અવતારમાં અમે ખૂબ દહીં જમ્યું, પણ અહીં કોઈ અમને દહીં નથી જમાડતું. હા, તો તૈયાર છે દહીં. જમો મહારાજ, જમો મહારાજ, જમો. હવે અમે આરામ કરીશું, પણ અમારા પગે કાંટા વાગ્યા છે, તમે કાઢી આપશો? હા, ચોક્કસ. હું મારા દુઃખ માટે નથી રડતી, પણ તમારા પગની અંદર બહુ મોટા કાંટા છે, એની તમારે પીડા જે છે એને હું સહન નથી કરી શકતી. અરે એવું તો ચાલ્યા કરે. શું ચાલ્યા કરે? કપાળ. શું ચાલ્યા કરે? કપાળ. તમે કેટલાય મલક રખડીને આવ્યા છો, કેટલાના પેટ ભરવાના છે, તમને કઈ ખબર છે? મૂર્તિમાં લીન રહેતા એવા મીરાબાઈ અખંડ ભગવાનનું ભજન કર્યું હતું. કેટલા દુઃખ એને સહન કરે એના જીવનમાં. એની સહનશીલતા તો આસમાને પહોંચી હતી. हो गए मगन ऐसी लागी लगन मेरा हो गए मगन वो तो गली गली हरि गुण गाने लगी महलों में पली बन के जोगन चली महलों में पली बन के जोगन चली मेरा रानी दीवानी कहने लगी ऐसी लागी लगन मेरा हो गई मगन कोई रोके
मेरा हो गई तन ऐसी लगन लगी ऐसी लगन लगी ऐसी लगन लगी ऐसी लगन लगी ऐसी लगन ऐसी लगन ऐसी 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 लगन लगी प्राण ने विष दिया मानो अमृत लिया मेरा सागर में सरता समाने लगी प्राण ने विष दिया मानो अमृत पिया मेरा सागर आने लगी दुख लाखों सहे मुख से गोविंद कहे मेरा गोविंद गोपाल गाने लगी वो तो गली 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 हरि गुण गाने लगी ऐसी लागी लगन मेरा हो गई મીરા કાનાના પરાક્રમોની ખબર પડી અને પછી કૃષ્ણને દોરડા વડે ક્યાં બાંધ્યા? હા, ખાંડુડિયા સાથે બાંધવા તૈયાર થયા. ભગવાન કોઈ ઉપાય કરીને બંધાતા નહોતા. ખુદ પરિશ્રમ કર્યો, મૈયાએ ખુદ પરિશ્રમ કર્યો કાનાને પકડવા માટે. જશોદાના પ્રેમમાં પ્રભુ બંધાઈ ગયા છે. કૃષ્ણ ભગવાન મથુરા જવા માટે તૈયાર થયા ત્યારે કહ્યું, મૈયા અમારા બધા ગુનાઓ માફ કરી દેજો. કૃષ્ણ ભગવાને કહ્યું, માં મારા બધા ગુના માફ કરજે. ત્યારે જશોદા મૈયાએ બધું જ ભૂલી જઈશ પણ તે મને દોરડાથી બાંધ્યો તો ને હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. આવો પ્રેમ પતિને કાર્તિક સ્વામી, પછી આવશે શંકર અને પાર્વતી. લાવતો આપણા બંનેમાંથી બળવાન કોણ? હું. અહંકાર હોય ને હંમેશા બળથી જ બોલે હો. હું બળવાન 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 મારી આજ્ઞાનું પાલન કરો અને ગણેશજી અને કાર્તિકેય આપ બંને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા પૂર્ણ કરો અને એ કહેવાશે જે સૌપ્રથમ પૂર્ણ કરીને આવશે એ બંનેમાંથી મોટો કહેવાશે. ગણપતિ દેરા. જો ગણપતિ અને કાર્તિક સ્વામીનો વિવાદ થયો. કાર્તિક સ્વામી કે હું બળવાન અને ગણેશજી કે હું બળવાન. ત્યાં શંકર અને પાર્વતીજીનું આગમન થયું. એને કીધું બળવાનની હવે અમારે કસોટી કરવી છે. બળવાન માટે એનો ઋણ ચૂકવવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે દુશાસને એમનું હરણ કર્યું,
चल, तुझे हमने नारी की मर्यादा का आदर करना सीखो गांधारी पुत्र दुशासन। उसकी कोख को अपमानित न करो। चलती है या घसीट कर ले चलूं? चल। मुझे दशा में वहां नहीं चलो दुशासन। मैं कुलवधू हूँ, कुलवंश की मर्यादा। अरे आज तू एक दासी के अतिरिक्त कुछ भी नहीं है। चल। कर गया पाप की हर सीमा को नीच, कुल मर्यादा खींचता भरी सभा के बीच। राधाश्री, ये रही 5 पतियों वाली द्रौपदी। क्या कहा था तूने? अंधे का पुत्र अंधा? दुशासन, इस दासी को मेरी जिंघा पर बिठा दो। दुर्योधन, वेश्या या दासी का मान क्या और अपमान क्या? दुशासन, मेरी इस दासी को नग्न कर। चल उतार अपने वस्त्र, अरे उतार। तेरा छाती कहाँ है? चल इधर, आ इधर। हे गोविंद, हे सर्वशक्तिमान, हे योगेश्वर, मेरी लाज बचा, मेरी लाज बचा गिरधारी। हे कृष्ण, खींच दुशासन, नग्न कर दे इसे। वाला प्रभात ये बोले हो, हमारे प्रभात ये बोले। रोता बस्या देऊ जावडे करता ले। वाह वाह वाह, वेरी गुड। પણ રોતા પછી તમે મોજો આમ કેમ ફેરવે? અને ચશ્મા ઉધે રોતા પછી આ તમારા ચશ્મા તો જોવો. ના રાઈબાઈ રોતાએ તો આખી સભાની હસાવી દીધી હો. કુંડળના રાઈબાઈ પધારજો. કેટલા સુરવીર એકાંતિક ભક્ત હો. હા, કુંડળની પાદરથી મહારાજ પસાર થઈ રહ્યા હતા. રાયબાઈને ખબર પડી મહારાજને કુંડળ પધારવાનું. ભાઈ કે નથી બેવો ભાઈ. અને આ રાયબા તો જો સુરવીર વાડે વાહ રાયબાઈ વાહ. મારી જુગી પાવન કર્યા સિવાય જવા નહીં દઉં. મને તમારા ગામે આવતું છે, પણ તમારા ગામના કાઠિયાઓમાં પરસ્પર કલેશ છે. અમે આવીએ કાંઈક ઝઘડો થાય તો નિમિત્ત અમે બનીએ, માટે આ વખત નહીં આવીએ. જાઓ. વાહ વાહ રાયબાઈ વાહ. તમારા જેવો સુરવીર કોઈ નહીં હો. ધન્યવાદ છે તમને. અમે લોકો ક્યાં કે તમારું ભૂલી ગયું.
ભગવાન શ્રી હરિ પ્રત્યે પત્ર લખ્યો. કાગળ તૈયાર કર્યો પણ લઈ કોણ જાય પત્ર? મારી સાર લેજો. જન્મ જન્મની હું તમારી દાસી છું. મારી ટેક રાખવા માટે આ કાગળ વાંચીને વેલા પધારજો. સુદેવ બ્રાહ્મણને કાગળ સોંપ્યો છે. અને સુદેવ બ્રાહ્મણે દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી હરિએ પત્ર વાંચ્યો અને દારૂકને આજ્ઞા કરી દારૂક પહોંચ્યા છે રુક્ષ્મણીયા સદાને. અને એ રુક્ષ્મણીનું હરણ કૃષ્ણ પરમાત્માએ કર્યું છે અને શિશુપાળને હરાવ્યો છે. સરસ મજાની જોડ બની છે. બોલો લક્ષ્મી. હવે પછી ભગવાન આપણે યાદ કર્યા છે. આપણે યાદ કરી આપણા સદગુણોને યાદ કર્યા છે. ભગવાન શ્રી હરિ બોલ્યા કે આ એવા પ્રેમી હરિભક્ત છે કે અમારે માટે ઘણા હરિભક્તો આવે છે, પણ આજ સુધી અમે સામા જઈ અને કોઈના આવી રીતે વસ્ત્ર અને આભૂષણ સ્વીકાર્યા નથી. આ બાઈનો પ્રેમ ભાવ જોઈ અને અમે સામે જઈ વસ્ત્ર આભૂષણ એનો સ્વીકાર કર્યો છે. દિવાળીના દિવસો હતા. ભગવાન શ્રી હરિ છપ્પર પલંગ ઉપર બિરાજમાન થયેલા હતા. દીપમાળા બરતી હતી. મહારાજ એ પ્રેમબાઈના વસ્ત્ર આભૂષણ સ્વીકારી અને પ્રેમબાઈને ખૂબ ખૂબ રાજી કર્યા છે. સરસ. પ્રેમબાઈનો જેવો ભાવ હેત આપણે પણ ભગવાન પ્રત્યે તેનો પ્રેમ જોઈ એમની દશા જોઈ અને આશ્ચર્ય પામી ગયા. રાધાજીની સ્થિતિ જોઈ કૃષ્ણ વિયોગે રાધાજીનો કુમકુમનો ચાંદલો છે ને કાળો મેસ થઈ ગયો હતો. વિયોગમાં રાધાજી એવા રડ્યા હતા. मधुबन में जो कन्हैया किसी को पीस मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न चले, राधा कैसे न चले, आग तन मन में लगे, राधा कैसे न चले, राधा कैसे न चले. मधुबन में भले कान्हा किसी को पीस मिले, मन तो राधा के ये प्रेम के हैं फूल खिले, किस लिए राधा जले, किस लिए राधा जले, बिना सोचे समझे, किस लिए राधा जले, किस लिए राधा जले. ओ गोपियां तारे हैं चांद है राधा, फिर क्यों है उसको विश्वास राधा. कान्हा जी का जो सताए इधर उधर जान रहे, राधा बेचारी को फिर अपने पे क्या मान रहे. गोपियां आनी जानी है राधा तो मन की रानी है, गोपियां आनी जानी है राधा तो मन की रानी है. साज सखारे जमुना किनारे राधा राधा ही कान्हा पुकारे. बाहों के हार जुटाने कोई कान्हा के करे, राधा कैसे न चले, राधा कैसे न चले, आग तन मन में लगे, राधा कैसे न चले, राधा कैसे न चले. સરસ. વૃંદાનું પતિવ્રત્યને કારણે પતિવ્રતા એના પતિવ્રતામાંથી ભ્રષ્ટ કરવા માટે પતિવ્રત્ય પણ કોઈ રીતે ભ્રષ્ટ થાય એમ હતું નહીં. છેવટે ભગવાને શું કર્યું? દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ છળ કરી જાલંધરનું રૂપ લીધું અને એના પતિવ્રતના ધર્મમાંથી ચલાયમાન કર્યા છે. પાણીમાં શિવાજીને દેશની રક્ષા માટે તૈયાર કરેલા શૂરવીરતાના હાલરના સંભળાવી
કુસંગી સાસુ અને કુસંગી નણંદે ખૂબ તમને દુઃખ આપ્યું. પાણી ભરવા માટે તમે ભાદર નદીમાં ગયેલા, ઘણું બધું પૂર આવેલું અને ત્યાં પાણી ભરવા માટે ગયેલા, ઘણું બધું પૂર આવેલું અને ભગવાને તમને કીધું હતું, માર્ગદર્શન આપ્યું હતું એ પ્રમાણે પૂરમાં નદીમાં પાણી ભરવા માટે ગયા અને તમારું શરીર એ ભાદર નદીની અંદર ઝંપલાવી દીધું. નાચો ભલે હો, પણ સજાનંદ સ્વામિનારાયણનું નામ જરાય નતું લીધું એટલે બીજું ઘણા લટકા કરો મટકા કરો, સ્વામિનારાયણનું નામ લેતા શું થાય? એક વખત સ્વામિનારાયણનું નામ લો, એક વખત લઉં તો થાય. હવે છાણા લઈ આવ, તમારા છાણા લઈ આવ. નામ લેતા નથી, છાણા કોઈ નહીં લે, જા. સરસ સરસ. એને હવે પધારશે. બનિયાને તમે સાકરને બદલે મહારાજને શું જમાડ્યું હતું? બાજરાનો કાચો લોટ સેવની સાથે જમાડેલો. અને આ તમારો ઇતિહાસ સુવર્ણ અક્ષરે આપણા ઇતિહાસમાં લખાયો, શાસ્ત્રમાં લખાયો. મહારાજ, અત્યારે તમે ક્યાં હશો? અત્યારે રાત પડી ગઈ છે તો તમને ભૂખ પણ બહુ લાગી હશે. તો હવે તમારી હું આતુરતાથી રાહ જોઉં છું કે હું એ રાહ જોઉં છું કે ક્યારે સવાર થાય અને ક્યારે હું તમારી માટે ભાત લઈને આવું. મોહન મીઠડા રે, તલસે છે મારું મન, તમારી માટે હું ભાત લઈને આવું છું. હે મહારાજ, તમે ક્યાં છો? હું તમારી માટે આ ભાત બનાવીને લાવી છું. તે તમે આરોગો અને મને દિલ ખુશ બનાવો. તમારી આશીર્વાદ આપો. તમે મારા આ ભાતને પ્રેમથી આરોગો. મારા ભાતને પ્રેમથી આરોગો. એવા મને તમારા આશીર્વાદ આપો.
ખબર એ અભિમન્યુ પૂર્વમાં કોણ હતા? કેને નથી ખબર? એક બહુ મોટો રાક્ષસ હતા. હા, બહુ મોટો રાક્ષસ હતા. કોઈથી મરે એમ હતું નહીં, એટલે યુક્તિ પ્રયુક્તિથી ભગવાને અભિમન્યુને માર્યો હતો. જો આ કોઠાનું યુદ્ધ જીતી જાય ને તો કોઈ પણ પ્રકારે એનું મૃત્યુ થાય એમ હતું જ નહીં અભિમન્યુનું. અર્જુનની ગેરહાજરીમાં થયેલું હતું. માઇક દો બેન, માઇક દો. ઠીક. પાછા અભિમન્યુને છે ને કપટથી માર્યા હતા હો. આ બધા કૌરવોએ એના સામે ઘણું બધું કપટ કર્યું હતું ને કપટથી માર્યા હતા. નહીં તો અભિમન્યુ મરે એમ હતા જ નહીં. બહુ શૂરવીર હતા, બહુ શૂરવીર. એના બાપ કરતા પણ એક ડગલું આગળ જાય એવા અભિમન્યુ હતા. પણ એને કપટ કરીને મારવામાં આવ્યા હતા અભિમન્યુને. અભિમન્યુને રાખડી બાંધીથી કૃષ્ણ પરમાત્મા ઉંદેડો થઈને છોડી આવ્યા. કારણ કે એનું રક્ષણ એને મૃત્યુ કરવાનું જ હતું અભિમન્યુનું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. મુનિઓ પોતાના આશ્રમની અંદર દરરોજ ભગવાનને પધારવા માટે રાહ જુએ, પણ એ બધા જ ઝૂંપડીઓને, ઋષિ મુનિઓને ઝૂંપડીઓને પાસ કરી અને છેલ્લે તમારી ઝૂંપડી હતી ને ત્યાં છેલ્લે તમારી ઝૂંપડીએ પ્રભુ રામ પધાર્યા. મારી ઝૂંપડીએ એકવાર આવજો મહારાજ, મારી ઝૂંપડીએ. સબરીજી દરરોજ રસ્તાની અંદર ફૂલ વેરે, એ સરસ મજાના ફૂલથી આખો રસ્તો તૈયાર કરે અને કાયમ ભગવાનને પ્રાર્થના કરે, મારી ઝૂંપડીએ એકવાર આવો મહારાજ. મારી ઝૂંપડીએનો પ્રેમ ભાવ જોઈ અને ભગવાન રામ અને લખન જ્યારે સીતાની શોધમાં હતા ત્યારે સબરીજીને પાવન કરવા માટે સબરીજીના આશ્રમે પધાર્યા છે. ધન્ય હો સબરીજી, ધન્ય હો તમારી ભક્તિને, ધન્ય હો. મોટા મોટા મુનિવરોને જે ભક્તિ ભગવાન શ્રી હરિએ પ્રદાન નથી કરી એ ભક્તિ પ્રભુ આપણે પ્રદાન કરી છે. અને આપણા ભાવને વશ થઈ અને સરસ મજાના બોર ભગવાન શ્રી રામ આપણા હાથે જમ્યા છે. સબરીજીએ ભગવાન શ્રી હરિને બોર જમાડી અને પછી ત્યાંથી વિદાય લીધી અને સબરીજી પણ ભગવાન શ્રી રામે સબરીજીને પોતાનું દિવ્ય ધામ પ્રદાન કર્યું છે. સરસ. હવે પછી પધારે છે કેરાના સદાબા. ભક્ત હતો, જન્મજાત સુરદાસ હતા. તમારી આંખી કદાચ બંધ હતી, તમારું અંતર ખુલ્લું હતું. ભગવાનના ભજને કરી અને તમે ભગવાનને ખૂબ રાજી કર્યા હતા. તમારા ઉપર ભગવાનનો ખૂબ રાજીપો વરસ્યો હતો અને ભગવાન શ્રી હરિએ તમને સરસ નિરાવરણ દ્રષ્ટિ આપેલી હતી. તેથી મારા જ્યાં જે લીલા કરે એ આપ ઘેર બેઠા દેખી શકતા હતા. એવા નિષ્ઠાવાન અમારા કેરાગઢના એ કચ્છનું એક રતન. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. शक्ति है
અરે આખો રસ્તો બહારે સંતો અને હરિભક્તો એ ઘેલાના કાંઠેથી દરબાર ગઢ સુધી સતત મજા. ધીમે ધીમે કરો, થાકી જાશો મારી માં. અને ઈ વિછ્યા પરના રતન ડોસી દરબારથી લક્ષ્મીવાડી સુધી રસ્તો વહેલી સવારે સાફ કરી નાખે. મહારાજા જાણવા આતુર થયા કે રોજ કોણ આ રસ્તો સાફ કરે છે. એક દિવસ વહેલી સવારે મહારાજ બહાર નીકળ્યા. રતન ડોસી વાળતા હતા. મહારાજ કહે, અરે તમે દરરોજ આ રસ્તો સાફ કરો છો? હા મહારાજ, હું ગરીબ, બીજું કઈ સેવા કરી ન શકું એટલે આ સેવા કરું છું. પણ રતનભાઈ, આ તમારા છેડામાં શું છે? મહારાજ, આ તો કંટોલા છે, કંટોલા. મેં જાણ્યું લાડવા જુવાને આપી તમને શાક કરી જમાડશે. તમે એક કામ કરો, મારા છેડામાં બાંધી આપો. પણ મહારાજ, તમારો ખેસ મેલો થઈ જશે એની ચિંતા તમે ન કરો. આજે અમે તમારા કંટોલાનું શાક જમશું. એવા ભાવિક હતા રતન ડોસી. વાહ વાહ રતન ડોસી વાહ. અને તમે રતન ડોસી જેવા સરસ. હવે પધારશે નારાયણપુરના રાધાબાઈ. નારાયણપુરના રાધાબાઈ, તમને તો ઓળખતા નથી, પણ આવો, આવો, આજે ઓળખી તમને. તમે તો એ મહારાજને ચોકી ઉપર બેઠા હતા મહારાજ. અને તમે તો બાવજી ભગતના ઘરવાળા. જી મહારાજને રોટલો જમાડેલો. અત્યારે ક્યાં લીલા ક્યાં કરીએ મહારાજે? ભાઈઓના મંદિરમાં ભગવાન પુરુષોત્તમ નારાયણને ઈ બાઈએ શું જમાડ્યું? હા, રોટલો ને કેળાનું આથાણું જમાડીને મહારાજ ખૂબ રાજી થયા અને બાઈને ધન્યવાદ આપ્યા. અને અંતે ભગવાન પુરુષોત્તમ નારાયણ ઈ બાઈને પોતાના દિવ્ય ધામનું સુખ આપ્યું. હવે બધાને ટાઈમે કે નથી તો એક વખત રતા બસિયાને સમજો કચ્છનો ઊભો હોય તો ધનભાઈ ફઈના લીધે ઊભો છે. ધનભાઈ ફઈ જેને ભગવાન શ્રી હરિએ એના ગુરુ સુરતબાને 5 કોરી આપી હતી. છતાં કોઈ એનું જમે નહીં એટલે એના શિષ્ય ધનભાઈ ફઈ હતા. એમને 5 કોરી આપી અને આ રામપરના ધનભાઈ ફઈ 5 કોરીની અંદરથી મોટા મોટા યજ્ઞ કરી અને હરિભક્તોની ખૂબ સેવા કરી છે. સંતો હરિભક્તો તમારા ભાઈબંધ મહારાજ થાય. તમે મારા દર્શન કરવા જાઓ. ક્યારે જાઓ? અઠવાડિયામાં 2 ફેરા કે 15 દિનમાં 1 ફેરા? 3 ફેરા. પછી હવારે શું જાઓ ભગવાન આગળ? વાહ વાહ, તમારા જેવો ભગત કોઈ નહીં લે. એ રતા રતા, એ રતા. હા બોલો ને. હવારે શું કામ? હવારે ભગવાનને જગાડો તઈ પોડો પોડો સજાનંદ સ્વામી. અરે રતા, પણ પોડો પોડો ઈ તો પોઢણીએ ભગવાનને હુરાવાય. એ હાજે હુરાવાય. હાજે હુરાવાય. તમે તો હવારે હુરાવો. ના રે ના. ના રે ના. ગાંઠો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય ભવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આયો સલ કરુણાનિધિ કરશે.
આવી ગયો ઊભો જ ખોટા ખોટા નવું નથી ખોટા નવું વિડીયો ચાલુ હે આનો લઈ ભાભીનો ફોટો લેતા જલ્દી લેતા બહારગામથી પધારેલા મહેમાનો સમાજવાડીમાં ભજન રૂપી પ્રસાદ લેવા માટે જાજો. એના લેવાય રાસમાં લેવાનું હોય ભલે હમણાં રાસ છે ઓકે તો તમે એ દીકરીને તમે ઊભી આવો તો લેવો હોય તો ભોગવવા લાગે જો વેશભૂષામાં જેને કપડાં લીધા હોય ને 7 વાગ્યા સુધી જમા કરાવી દેજો બધા જણાને અત્યારે 7 વાગે જમા કરાવીને જાજો. હવે તમારી જગ્યા થઈ ગઈ બાટે સ્વામિનારાયણ નામની હો માળા છે હાથમાં नहीं हो माड़ा छे हाथમાં સ્વામિનારાયણ નામની હો કંઠી છે હાથમાં
છે મને પ્યારી રે સ્વીકાર